જય માતાજી મિત્રો, તમે આજ ઘેર હતા તો આ તારે બનાવ્યો મંદિર જવાનો પ્લાન. તો અમે જઈએ મંદિર. ચાલો, આ મંદિર છે મારું ગુરુ મહારાજ નું. તો અમે હું મેહુલભાઈ વિષ્ણુભાઈ 3 જણા મંદિરે જઈએ. તો ચાલો, વજરાઈએ રસ્તામાં આમાં વાડો આવી ગયો. આ મેહુલભાઈ દુકાન જઈ મંગાવ્યું. જોઈ લો, અમે રોડ ઉપર ચડી ગયા. તો અમે જઈએ મંદિરે. થઈ દો તો જોઈ લો, અમે ચોકડી પહોંચી ગયા. તો નદુદરા મગરવાડા દારેવાડાનું બોલ 4 રસ્તો. છાપી દારેવાડા મગરવાડા. તો આ સાઈડ છે અમાર મંદિર. આ બે ભગત આવી એમાં તો અમારા વાલુ ભગત છે. આ વાલુ ભગત અમારા આર્યા વાલુ બા રોમ 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 રોમ. તો અમે એમાં વાલુ ભગત ને રોમ રોમ કરી દીધે. તો એમાં હોમાં આવી તે હવે મજા છે. તો અમે હેડ્યા હોય એમની આગળ. તો જઈએ અમે મંદિરે. અમારી પેલા હાઈસ્કૂલ હતી જૂની, તો મેં તો બનાવી દીધું. જુઓ મેં બનાવી દીધું. જો આ ચીડી ફૂટબોલ રમાય રાતી. તું અમાર બોર્ડ આવી ગયું. ઇન્દ્રાણી માનું મંદિર તરફ જવાનો રસ્તો. જો મંદિર આ રહ્યો રસ્તો. અહીંથી વળવાનું હશે. પેલા ચબૂતરો અને આમાં જૂનું બોર્ડ, પેલું નવું બોર્ડ હતું. આ જૂનું બોર્ડ રસ્તો. આ ચબૂતરો. આ રસ્તો, મંદિર, ગેટ જોયું. તો અમે જઈએ અંદર. મેરતા તો આયા. આર્યું મંદિર જુઓ. બહુ જગ્યા ઘણી બધી. અમારા અંગાત 2 જણા તો હોય જ છે. રસ્તો જે લો, અમારા લોકેશન મસ્ત ન હોય કે તો અમાર કોઈ બી અવસર હોય તો વિશે ઘેરથી ફોટા પડાવ હોય કને જઈએ. લોકેશન મસ્ત નથી. જુઓ મસ્ત એન્ટ્રી જેવો ગેટ દેખાયો. મંદિર, આમાં મંદિર નું લોકેશન જોઈ લો. જીએમ એવા મંદિર આવી ગયું. મંદિર ઇન્દ્રાણી માનું મંદિર. ઇન્દ્રાણી માનું મંદિર. મંદિરે પહોંચી ગયા. તો નીચે દર્શન કરવા.
કઈ કોર્સ કે મેં કઈ કાને તો અમે મંદિરમાં આવ્યા હતા, તો વિશાલભાઈ મહારાજ આવ્યા હતા, તો એ બે શબ્દો કહેવા માગી, તો આપણે એનાથી મુલાકાત કરાવી દઈએ ને મંદિર તરફ એક કહી દઈએ. બોલો વિશાલભાઈ. હર મહાદેવ. હર મહાદેવ. અહીંયા એદરાણા ગામમાં અમારે નર્મદેશ્વર મહાદેવ, ઇન્દ્રાણીમાં ઇન્દ્ર ભગવાનનું મંદિર, આખા ગામનું પ્રાચીન મંદિર, આખા ગામનું એક મોટું મંદિર છે. ઇન્દ્રાણીમાનું મંદિર છે, ત્યાં આગળ માતાજીની અખંડ જ્યોત છે. બાજુમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા શિવ શક્તિનું મંદિર છે. આખું ગામનું એક બહુ મોટું મંદિર, ગામનું કહેવાય એ મંદિર છે. અહીંયા મંદિર બહુ આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા લોકો આવે છે, એમની આસ્થા છે. આ મંદિર પ્રાચીન મંદિર છે. બાપજીની ગાદી પણ અહીંયા છે. જો બ્રહ્મલિંગ થઈ ગયા એવા બાપજીના ચરણોમાં લોકો વંદન કરે છે. કપિલ મુનિ ભગવાન છે, બાપજી છે, કૈલાસપુરી બાપજી, રામનારાયણપુરી બાપજી, એમની ગુરુગાદી હતી અહીંયા. જો આગળ વર્ષોથી અમારા મંદિરમાં સાધુ પૂજા કરે છે. આ મંદિર બહુ પ્રાચીનતાનું મંદિર છે. બહુ ભારત વર્ષના અંદર ઇન્દ્રાણીમાનું મંદિર, ઇન્દ્ર ભગવાનનું મંદિર ક્યાં નથી, ઇન્દ્રાણામાં જ છે. બીજે ક્યાંય મંદિર નથી આવ્યું. સારું લોકેશન છે મંદિરનું. આજુબાજુ ખેતીવાડી છે. મંદિરની સારી ખેતીવાડીનો ભાગ છે. અહીંયા રોડ આવ્યો, આ બાજુ પણ રોડ છે, પછી મંદિર છે. તમે જોઈ શકો, મસ્ત લીલુંછમ છે. દેખો, હરિયાળી છે. આ મંદિરની મુલાકાત લેવા આવો, સારું રહેશે. જુઓ, તમને આ મંદિરની પ્રાચીન મૂર્તિઓ બતાવો. અહીંયા આવો. આ જુઓ, આ મંદિરની પ્રાચીન મૂર્તિઓ છે, હજારો વર્ષ જૂની. આ મૂર્તિ માતાજીની બહુ પ્રાચીન મૂર્તિ છે. આ એવી પ્રાચીન સંસ્કૃતિ, પ્રાચીન ભાષા, સંસ્કૃત જેવી ભાષાઓમાં ઉલ્લેખ કરેલો છે. આ પ્રાચીન મૂર્તિ છે. આપણા હિન્દુ સમાજમાં, હિન્દુ સનાતન ધર્મમાં પ્રાચીનતા જાળવવા માટે અમે આ મૂર્તિને કોઈ વિસર્જન કર્યું નથી. મૂર્તિઓ અહીંયા જ રાખી છે કે લોકોને ખબર પડે કે ના, મંદિરની પ્રાચીનતા હજી પણ જળવાઈ રહી છે. એટલા માટે મૂર્તિઓ અહીંયા જ છે. જે તે વખત ગામના લોકોએ નવી પ્રાણ પ્રતિષ્ઠા કરી, તે વખતે મૂર્તિઓ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી, તે વખતે મૂર્તિઓ અહીંયા મૂકી હતી. ને પ્રાચીનતા હજી પણ અમારા બાજુમાં છે. ઇન્દ્રાણી માતાની, ઇન્દ્ર ભગવાનની. પછી અહીંયા યજ્ઞકુંડ છે. જ્યારે માતાજીનો નવરાત્રિમાં 8મના દિવસે યજ્ઞ થાય છે. અહીંયા આખા ગામનો યજ્ઞ થાય છે ઇન્દ્રાણી માતાજીનો. આસો મહિનાની નવરાત્રી આવે 8મના દિવસે, 8મા નોરતું, બરાબર. અને આમાં નર્મદેશ્વર મહાદેવ ના શ્રાવણ મહિનાની અમાવસ્યાના દિવસે યજ્ઞ થાય છે. યા ગુપ્ત કુંડ છે. ગુપ્ત કુંડ છે. એ કુંડ અમાવસ્યાના આગલા દિવસે જ ખુલે છે, જ્યારે મહાદેવના યજ્ઞ થાય એ દિવસે, શ્રાવણ માસનો. એના સિવાય બંધ રાખીએ છીએ. ત્યાં માતાજીનો કુંડ છે. તેઓ નોરતોના દિવસે, નવરાત્રિના દિવસે થાય છે એ કુંડ. પ્રાચીન લીમડો છે, બહુ ખૂબ જૂનો. એવું કૈરિયા લોકો કહે છે
જે ઉંમર લાયક છે 80 વર્ષની ઉંમરના છે એ પણ કહે છે કે અમારી પણ આ નાનપણની ઉંમરમાં આ લીમડો આવો ને આવો જ હતો. હાલ એવું પ્રાચીનતા છે અહીંયા. આજુબાજુ સૌંદર્ય પણ સારું છે, શાંત વાતાવરણ છે. ચલો, ડન. વીર મહારાજનું મંદિર છે. વીર મહારાજ મતલબ જ્યાં શક્તિનું મંદિર આવે ત્યારે રક્ષકમાં હોય, ભૈરવ હોય, વીર હોય, હનુમાનજી હોય. એ રીતે અમારે મંદિરમાં ઇન્દ્રાણી માના મંદિરમાં આ બાજુ વીર મહારાજનું મંદિર છે. તમે જુઓ, બતાવો. અહીંયા વીર મહારાજનું મંદિર છે. વર્ષો જૂનું મંદિર છે. બાજુમાં બ્રહ્માણી માનું મંદિર છે. બ્રહ્માણી દેવીનું મંદિર. એસએસસી ગામના આવે અહીંયા, કોઈ માનતા કરવા આવે, કોઈ દર્શન કરવા આવે તો અહીંયા લોકો બેસે છે. પાછળ રસોઈ ઘર છે. સારું લોકેશન છે. દેખો, તમે જોઈ લો, લોકેશન સારું છે. આ મંદિરનો સીડી ભાગ ઉપર ચડવાનું, પણ આપણે હાલ તો નહીં ચડવું, તો કમ્પ્લીટ જ છે. તો જઈએ આગળ. જોઈ લો, અમે ન્યાસા મંદિર હતો બે, એ બાજુ તો એ અમે તમે બતાવી દઈએ. તમારા વિશાલભાઈ હેડે. આ મંદિર છે, પ્રાચીન સમાધિ છે સાધુ સંતોની, જે બ્રહ્મલિંગ થઈ ગયા. સમજે એક મોટા બાપજીની સમાધિ છે. આ બધું નાના બાપજી સમાધિ બાપજીની. હા, ખેંચો. ચલો મહારાજજી, આમાં ગોપાલભાઈ, આ બધા ભાઈઓ આવી હોય બેહવા જ. તો અમે જઈએ ગયા. તો અમારે મંદિરે આરતી કરવાની, તો મોડું થાય એમાં. હા, તો ઘેર જવાનો રસ્તો. અત્યારે મંદિરે આ તો થોડી મજા આવી એમાં. હા, વિશાલભાઈ મહારાજ મળ્યા હતા, થોડી કહાની કીધી મને મંદિરની, તો અમને સારું લાગ્યું. તો અમે 3 ભાઈ જ આવ્યા હતા, 2 ભાઈ તો અંગારે જ હોય. તો અમે હવે જઈએ ઘેર. જોઈ લો, અમે ઘેર જતા પણ લોકેશન મસ્ત ને, તો સૂરજ આથમી ગયો તો. જોઈ લો. તો અમે આવી ગયા ગેટ બહાર જવાનો. તો અમે બહાર જઈએ. રસ્તા જ છે બધા. આ ગોમો જવાનો, આ રસ્તો ફતેહગઢ જવાનો ને હમણો પર આમ જાય. આયરું મંદિર. તો આ ગેટ હતો મસ્ત જ છે, જુઓ. તો તો ત્યાં રસ્તો પડે રહ્યો, ત્યાં ચોકડી કહેવાય. તો રહ્યો ફતેહગઢ જવાનો રસ્તો બતાવી દો ને. રહ્યો ગોમો જાય તો પરામો. તો અમે જઈએ. તો આ ગોમો જાણો ને, આ ગોમો જાણો. તો બ્લોગ આટલા ખતમ કરી. જય માતાજી.